જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજના શુભ દિવસે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલ શ્રીમદ ભગવદ્ ગીતાનો 6થો અધ્યાય આત્મસંયમ યોગ. અને આ અધ્યાય મહાત્મ્યની કથા પણ સાંભળીશું. જે ભક્તો નિત્ય આ અધ્યાયને સાંભળે છે, વાંચે છે, તેનું શું ફળ પ્રાપ્ત થાય છે તેની સુંદર કથા સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી કૃષ્ણ વાસુદેવાય હરિ પરમાત્માય પ્રણકલેશાય ગોવિંદાય નમો નમો. બોલો જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય. ભગવાન શ્રી કૃષ્ણ અધ્યાય 6થો આત્મ સંયમ યોગ. ઓમ પરમાત્માય નમઃ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે પાર્થ, જે મનુષ્ય કર્મ ફળનો આશ્રય લીધા વિના કરવા યોગ્ય કર્મ અર્થાત કર્તવ્ય કર્મ આચરે છે, તે સંન્યાસી તેમની યોગી છે. જ્યારે કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી અને માત્ર ક્રિયાઓને ત્યાગ કરનારો યોગી નથી. આથી હે પાંડવ, જેને સંન્યાસ કહે છે અને જે તું યોગ જાણ, કેમ કે સંન્યાસીનો ત્યાગ ન કરનાર કોઈ પણ મનુષ્ય યોગી નથી હોતો. યોગીમાં આરૂઢ થવા ઈચ્છુક મનુષ્યશીલ મનુષ્ય માટે નિષ્કામ ભાવે કર્મ કરવું એ જ યોગીની પ્રાપ્તિમાં હેતુ કહેવાય છે. અને યોગારૂઢ થયા બાદ એ યોગારૂઢ મનુષ્યનું જે સમસ્ત સંકલ્પોનો અભાવ છે અને કલ્યાણમાં હેતુ કહેવાય છે. જે વખતથી તું ઇન્દ્રિયોને ભોગવવામાં આસક્ત થતો નથી, કર્મોના આસક્ત થતો, તે વખતે સઘળા સંકલ્પોને ત્યાગી મનુષ્ય યોગારૂપ કહેવાય છે. આ યોગારૂપની કલ્યાણમાં હેતુ કહેવાય છે. માટે મનુષ્ય માટે જરૂરી છે કે પોતાના વડે પોતાનો સંસાર સાગરથી ઉદ્ધાર કરે અને પોતાને અધોગતિમાં ના નાખે. કારણ કે મનુષ્ય પોતે જ પોતાનો મિત્ર અને પોતે જ પોતાનો શત્રુ છે. જે જીવાત્મા દ્વારા મન અને ઇન્દ્રિયોને સહિત શરીર જીતવામાં આવ્યું છે. જીતવાનો તે પોતે જ મિત્ર છે. અને જેના વડે મન તથા ઇન્દ્રિયોને સહિત શરીર નથી જીતવામાં આવતું, તેમના એ પ્રત્યે પોતે શત્રુ જેમ શત્રુતામાં વર્તે છે. માટે હે પાર્થ, ઠંડી ગરમી સુખ દુઃખ આદિમાં તથા માન તેમજ અપમાનમાં જેના અંતઃકરણની વૃત્તિઓ સમસ્ત રીતે શાંત છે, એવા સાધ્વીને આત્મના મનુષ્ય જ્ઞાનમાં સચ્ચિદાનંદ ઘન પરમાત્મા સ્વયં પ્રકાશ સ્થિત છે. એટલે કે એના જ્ઞાનમાં પરમાત્મા સિવાય બીજું કશું જ નથી. જેનું અંતઃકરણમાં જ્ઞાન અને વિજ્ઞાન તુપ્ત છે, જેને ઇન્દ્રિયો સારી પેઠે જીતેલી છે, તેમજ જેના માટે મારી પથ્થર સુવર્ણ સમાન છે. યોગી યુક્ત અર્થાત ભગવાન પ્રાપ્ત કહેવાય છે. હૃદય અર્થાત સ્વાર્થ વિના જે સૌનું હિત કરે છે. મિત્ર શત્રુ ઉદાસી મધ્યસ્થ બને પશુનું હિત કરે. દેશ તેમજ બંધુગણોને ધર્માત્માઓને અને પાપીઓને પણ સમાન ભાવ રાખનાર ઘણો શ્રેષ્ઠ છે. માટે ઉચિત છે કે મન અને ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં રાખનાર, કસાયની ખેવ ના રાખનાર અને સંગ્રહ રહિત યોગી એકલો જ એકાંત સ્થળે સ્થિર થઈને નિરંતર પરમાત્મા પોતાની આત્મને જોડે છે. ભૂમિ પર કે જેના ઉપર કર્મ પ્રમાણે દર્ભ, ગુસ્મણ અને વસ્ત્ર પાથરેલા, તેમજ ઘણા ઉચ્ચારણ ઘણા નિશા પોતાના આસન સ્થિર રૂપે સ્થાનીને એ આસન પર બેસીને ચિત્ત અને ઇન્દ્રિયોને ક્રિયાઓને વશમાં રાખે છે. મનને એકાગ્ર કરીને અંતઃકરણની શુદ્ધિ માટે યોગીનો અભ્યાસ કરે છે. તેની વિધિ આ રીતે છે કે જેમ કે કાયા મસ્તક ડોકને સીધા તેમજ ટટાર ધારણ કરીને સ્થિર થઈને પોતાની નાસિકાને અગ્રભાવે દ્રષ્ટિ ટેકાવીને અન્ય દિશાઓ ન જોતા બ્રહ્મચારીનું
બ્રહ્માસરનું વ્રત સ્થિર, નિર્ભય અને સમસ્ત રીતે શાંત અંતકરણનો સાવધાન યોગી મનને સંયમ કરીને મારા અર્થાત પ્રભુના ચિત્ત જોડીને મારા પરણાય થઈને ધ્યાનમાં બેસે. બસ કરેલા મનનો યોગી આ રીતે આત્મને નિરંતર મુજ પરમાત્માને સ્વરૂપમાં જોડાતો મારામાં રહેલી પરમ આનંદી પરાક્રમષ્ટ સ્વરૂપ શાંતિને પામે છે. પણ હે અર્જુન, આ યોગ ખૂબ જ ખાનારો સિદ્ધ છે નથી, તેમજ બિલકુલ ન ખાનારો પણ સિદ્ધ થતો નથી, ઘણું ઊંઘનારો પણ સિદ્ધ થતો નથી કે જાગનારો સિદ્ધ થતો નથી. આ દુઃખોનો નાશ કરનાર યોગ તો યથાયોગ્ય આહાર વિહાર કરનારો, કર્મોના થયે યથાઓ શ્રેષ્ઠ કરનારો તથા યથાયોગ્ય ઊંઘનાર તેમજ જાગનારો જ સિદ્ધ થાય છે. આ રીતે યોગમાં અભ્યાસથી સંપૂર્ણ વસનમાં કરેલ ચિત્ત તે વખતે પરમાત્મા સમય રીતે સ્થિર થઈ જાય છે. તે વખતે સમસ્ત ભોગીઓ નિસ્પૃહ થયેલા મનુષ્ય યોગયુક્ત કહેવાય છે. જે રીતે વાયુ વિનાના સ્થાનમાં રહેલી દીવાની જ્યોત ડોલતી નથી, એવી જ રીતે ઉપમાથી પરમાત્મા ધ્યાનમાં લાગે છે. યોગીના જીતાયેલા ચિંતન કહેવાય છે. હે પાર્થ, યોગીના અભ્યાસથી નિવૃત્ત થયેલા ચિત્ત છે જે અવસ્થામાં ઉપર પામે છે અને જે અવસ્થામાં પરમાત્મા ધ્યાન કરે છે. ધ્યાનને લીધે શુદ્ધ થયેલ સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર કરતો સચ્ચિદાનંદ ઘન પરમાત્મા જ સંતુષ્ટ રહે છે અને ઇન્દ્રિયો અતીત્ય માત્ર શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા ગ્રહણ થઈ શકે છે. એવો જે અનંત આનંદ છે અને જે અવસ્થામાં અનુભવે છે અને જે અવસ્થામાં સ્થિર આ યોગી પરમાત્મા સ્વરૂપથી કદી વિચલિત થતો નથી અને પરમાત્માની પ્રાપ્તિ રૂપે જે લાભને પામી જાય છે એનાથી વધુ બીજા કશા લાભો જોતા નથી. તથા પરમાત્મા પ્રાપ્ત સ્વરૂપ જે અવસ્થામાં રહેલો યોગી ઘણા ભારે દુઃખથી પણ વિચલિત થતો નથી. જન્મ મરણ દુઃખ ખખરું સંસાર સાથેલા સંયોગ જે રહિત છે તથા જેનું નામ યોગ છે, એને જાણવું જોઈને એ યોગ નહીં કંટાળેલા અર્થાત ધૈર્યશીલ અને ઉદાસીશીલ વિશ્વયુગ પૂર્વ કરવું જોઈએ. આથી મનુષ્ય માટે તે ઉચિત નથી. સંકલ્પથી ઉત્પન્ન થતી સઘળી કામનાઓને સમૂળે ત્યાગીને તેમજ મન વડે ઇન્દ્રિયોના સમુદાયને બધી બાજુથી સમસ્ત રીતે રોકીને કર્મ અભ્યાસ કરવો ઉપરેને પામે છે. તથા ધૈર્યશીલ બુદ્ધિ દ્વારા મનને પરમાત્મામાં સ્થિર કરીને પરમાત્મા સિવાય બીજા કંઈનું ચિંતન ન કરે. તે પણ જેનું મન વશ થયું હોય તેના માટે તું જરૂર કર. તેનું મન વશું થયું હોય તેના માટે જરૂરી છે કે આ સ્થિર રહેવાનું નથી, ચંચળ મન છે. જે શબ્દો છે ભગવાન કૃષ્ણ કહે છે કે હે અર્જુન, આદિ વિષયના નિમિત્તે સંસાર વિસરે છે તે વિશ્વમાંથી રોકીને અને વારંવાર પરમાત્મા જ નિરંતર કરવું. કેમ કે જેનું મન સંયન કરી રીતે શાંત છે, જે નિષ્પાપ છે અને જેનો રજોગુણ શાંત થઈ ચૂક્યો છે, એવા સચ્ચિદાનંદ ઘન બ્રહ્માની સાથે એકાંતમાં પામેલ આ યોગીને ઉત્તમ આનંદ પ્રાપ્ત થાય છે. હે પાપ વિનાનો યોગી, આ પ્રમાણે નિરંતર આત્માને પરમાત્મામાં જોડાતો સુખેથી પરબ્રહ્મા પરમાત્માની પ્રાપ્તિ સ્વરૂપ અનંત આનંદનો અનુભવ કરે છે. હે અર્જુન, સર્વવ્યાપી અનંત ચેતનાના એકાત્મય ભાવે રહેવા રૂપી યોગી યુક્ત તેમજ સૌમાં સમભાવે જોરનાર યોગી આત્મને સર્વભૂતો રહેલો અને સર્વભૂતોને આત્મમાં કલ્પિત જુએ છે. જે મનુષ્ય સઘળા ભૂતોમાં સહુના આત્મને રૂપ મુજ વાસુદેવ જ વ્યાપેલ જુએ છે અને સઘળા ભૂતોને મુજ વાસુદેવની અંતર્ગત જુએ છે, એના માટે હું અદ્રશ્ય નથી હોતો અને એ મારા માટે અદ્રશ્ય નથી હોતા. આ રીતે જે મનુષ્ય એકાંત ભાવમાં સ્થિર થઈને
સર્વભૂતોમાં આત્મરૂપે રહેલા મુજ સચ્ચિદાનંદન વાસુદેવાયને ભજે છે. એ યોગી સર્વ રીતે વર્તવા છતાં મારામાં જ વર્તન કરે છે એવું સમજે છે. અર્જુન, યોગી પોતાની જેમ સઘળા ભૂતોમાં સમજ જુએ છે તેમજ સુખ અથવા તો દુઃખ બધાયને સમજુએ છે. યોગી પરમ શ્રેષ્ઠ મનાય છે. આ રીતે ભગવાનના વાક્યો સાંભળીને અર્જુન કહે છે કે હે મધુસૂદન, આ યોગ આપે મને સંભળાવે કહ્યો છે. સંશળ હોવાને લીધે હું આની નિત્ય સ્થિરને નથી જોઈ શકતો, કેમ કે હે પ્રભુ, મન ઘણું સંશળ અને પ્રમથ સ્વભાવનું અત્યંત દ્રઢ બળવાન છે. આથી અને અવસ્થામાં કરવાનું છે. વાયુની રોકવાની પેઠે ઘણું દૃશ્ય માનું છું. આ રીતે અર્જુનને પૂછવાથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે મહાબાહો, નિસંદેહ મન સંશળ છે તેમજ મુશ્કેલથી વંશ થનારું છે. છતાં પણ હે કુંતી પુત્ર, એ અભ્યાસ અને વૈરાગ્ય વડે વંશમાં થાય છે. કેમ કે જેનું મન વશમાં કરાયેલું નથી એવા મનુષ્ય દ્વારા યોગ દ્રષ્ટ એટલે કે પ્રાપ્ત થવો મુશ્કેલ છે, અને જેને મનને વશ કર્યું છે એવા પ્રત્યશીલ મનુષ્ય દ્વારા સાધન વડે પ્રાપ્ત થવો સહજ છે. આ મારો મત છે. આ બાબતમાં અર્જુન કહે છે કે હે પ્રભુ, જે યોગમાં શ્રદ્ધા તો ધરાવે છે પરંતુ સંયમી નથી, એ કારણ કે અંતકાળે જેનું મન યોગી વંચલિત થઈ ગયું છે એવા સાધન યોગી યોગની સિદ્ધિ એટલે કે ભગવાન સાક્ષાત્કાર પરમાત્મા કઈ ગતિ પામે છે. હે પ્રભુ, એ ભગવાનની પ્રાપ્તિ માર્ગમાં મોહ પામેલો અને આશ્ચર્ય વિનાનો મનુષ્ય ક્ષત્રિય ભિન્ન થયેલા વાદળની પેઠે બે બાજુથી ભ્રષ્ટ થઈને નાશતો નથી, પામતો નથી. હે પ્રભુ, મારા આ સંશયને સમૂળો છેદવા માટે આપ લાયક છો, કેમ કે આપના વિના બીજો આ સંયમનું છેદનાર કરનાર મળવું સંભવ નથી. આ રીતે અર્જુન પ્રશ્ન પૂછવાથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે પાર્થ, હે મનુષ્યને ન તો આ લોકમાં વિનાશ થાય છે કે ન પરલોકમાં. કેમ કે હે વહાલા, આત્મનો દ્વારા માટે અર્થાત ભગવાન પ્રાપ્ત અર્થે કર્મ કરનાર કોઈ પણ મનુષ્ય દુર્ગતિને પામતો જ નથી, પણ તે યોગભ્રષ્ટ મનુષ્ય પુણ્યશાળીઓના લોકને એટલે કે સ્વર્ગ વગેરે ઉત્તમ લોક કે પામી ત્યાં ઘણા વર્ષો સુધી નિવાસ કર્યા પછી શુદ્ધ આચરણથી શ્રીમંતોના ઘરે જન્મ લેશે. અથવા આ સિવાયને જે વૈરાગ્યના યોગભ્રષ્ટ હોય તેઓ એવા મનુષ્ય લોકોમાં જતા જ્ઞાનવાન યોગીઓને જ કુળમાં જન્મ લેશે. પરંતુ આ પ્રકારનો આ જન્મ છે તે સંસાર ખરેખર ઘણો દુર્લભ છે. એ મનુષ્યને ત્યાં પૂર્વજન્મના શરીરના સંગ્રહાયેલી બુદ્ધિ સંયોગને એટલે કે સમબુદ્ધિ સ્વરૂપ યોગના સંસ્કારોને અનાયાસે જ તે પામી જાય છે. તે ગુરુનંદ અને પ્રભાવને લીધે એક ફરી પરમાત્માની પ્રાપ્તિરૂપી સિદ્ધિ માટે પહેલા કરતાં પણ વધુ પ્રયત્ન કરવા લાગે છે. તથા જે શ્રીમંતોના ઘેરે જન્મ લેનાર યોગભ્રષ્ટ છે તે પરાધીન હોવા છતાં પણ પૂર્વજન્મના અભ્યાસના બળેથી પણ ભગવાન પ્રત્યે આકર્ષત અને સમબુદ્ધિ સ્વરૂપ યોગની જિજ્ઞાસા પણ વેદમાં કહેવાલા સકામ કર્મોના ફળને અંગોળી જાય છે. પરંતુ પ્રત્યપૂર્વક અભ્યાસ કરનાર યોગી તો પાછલા અનેક જન્મોના સંસ્કાર બળે આજ જન્મે સિદ્ધ થઈ સમગ્ર પાપો રહિત થઈ ગયા બાદ તત્કાળ જ પરમ ગતિને પામે છે. યોગી તપસ્વી કરતાં શ્રેષ્ઠ છે, શાસ્ત્રીઓના શ્રેષ્ઠ મનાય છે અને સંસ્કાર કર્મ કરનારોને યોગી શ્રેષ્ઠ મનાય છે. માટે હે અર્જુન, તું યોગિતા સઘળા યોગીઓ માટે પણ શ્રદ્ધાવાન યોગી મારા જોડાયેલા અંતર્યાન આત્મની મને નિરંતર ભજ. જે યોગી મને સૌથી શ્રેષ્ઠ માન્ય છે. શ્રી કૃષ્ણ અર્જુન સંવેદ શ્રીમદ્ ભગવદ્ ગીતા રૂપી
ઉપનિષદ બ્રહ્મા વિદ્યા યોગ શાસ્ત્ર આત્મસંયમ સંશય યોગ નામનો 6થો અધ્યાય. ઓમ પરમાત્માય નમઃ. તો મિત્રો, આપણે સાંભળ્યો શ્રીમદ ભગવદ્ ગીતાનો 6થો અધ્યાય. હવે આપણે સાંભળીએ આ અધ્યાય મહાત્મ્યની કથા. જે કોઈ ભક્તો આ 6થો અધ્યાય સાંભળે છે, વાંચે છે, તેને મોક્ષ ફળની પ્રાપ્તિ થાય છે. એવા આ સુંદર મહાત્મ્યની કથા સાંભળીએ. શ્રીમદ ભગવદ્ ગીતાનો 6થા અધ્યાયનું મહાત્મ્યની કથા. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. ગોવિંદ હરિ નદી તટે પ્રતિષ્ઠાપૂર્વ નામનું એક વિશાળ નગર હતું. તેમાં જાગસૃષ્ટિ નામનો એક રાજા રહેતા હતા, જે ભૂમંડળની પ્રજાને ઘણા પ્રિય હતા. એમનો પ્રતાપ સૂર્યમંડળ પ્રચંડ તેજ જેવો જણાતો હતો. દરરોજ જનારા એમના જ્ઞાનના ધુમાડાથી નંદભવનમાં કલ્પવૃક્ષો રીતે કાળ પડી ગયા હતા. જાણે રાજાની અસાધારણ દાનશીલ જોઈને એ લજ્જિત થઈ ગયા હોવાની એમને આજ્ઞામંડળ પૂરો દાસના સંસારવાદમાં સદા આસક્ત હોવાને કારણે દેવતાઓ કદી પ્રતિષ્ઠાપૂર્વક છોડીને બહાર જતા ન હતા. એમના દાનમાં સમયે છોડવામાં આવેલ જળની ધારા પ્રતિપરૂપી તેજ અને અજ્ઞાનના ધુમાડાથી પુષ્ટ થઈને મેઘ સમાન વર્ષા વરસાવતા હતા. એ રાજાના શાસનના કાળમાં ખેતીમાં થનારા પ્રકાર ઉપદેવો માટે ક્યાંક થોડુંક પણ સ્થાન મળતું ન હતું, અને સારી નીતિઓના બંને પ્રસાર થતો. એ વાડીમાં કૂવા પોખર ખોદવામાં નિમિત્તે જાણે દરરોજ પૃથ્વીના પેટાળમાં રહેલા ભંડારનું અવલોકન કરતા હતા. એક સમયે રાજાના દાન, તપ, યજ્ઞ અને પ્રજાપાલનથી સંતુષ્ટ થઈને સ્વર્ગના દેવતાઓને વરદાન આપવા માટે આવ્યા. એ કમળનાળ જેવા ઉજળા હંસોયા રૂપ ધરીને પોતાને પાંખો હલાવતા આકાશ માર્ગે ચાલ્યા લાગ્યા. ઘણી ઉતાવળી સાથે ઉડી રહ્યા હતા, અને બધા હંસો પરસ્પર વાતચીત પણ કરતા હતા. એમનાથી પ્રભાવિત વગેરે 2-3 હંસો વેગપૂર્વક ઉડીને આગળ નીકળી ગયા. ત્યારે પાછળ રહેલા હંસોને આગળ જનારા સંબોધિત કરીને કહ્યું, અરે ભાઈ ભદ્રાસ્વરૂપ, તમે બધા વેગપૂર્વક જઈને આગળ કેમ થઈ ગયા? આ માર્ગ ઘણો દુર્લભ છે. આ માર્ગમાં આપણે સૌ સાથે મળીને જવું જોઈએ. શું તમને દેખાતું નથી કે આ સામે જ પુણ્યભૂમિ મહારાજ જાતસૂતીનો તેમજ પૂજ ઘણો સ્પષ્ટ રૂપે પ્રકાશિત રહ્યો છે? તેજથી ભસ્મ થવાની આશંકા છે, માટે સાવધાન થઈને જવું જોઈએ. પાછળ રહેલા હંસોના આ વચનો સાંભળીને આગળના હંસો હસી પડ્યા અને ઊંચા અવાજે એમની વાતોને અવગણી કરતા બોલ્યા, અરે ભાઈ, શું આ રાજા જાનસૂચિત છે, તેમજ બ્રહ્મવાદી મહાત્મય રેખા તેમજ પણ વધુ તીર્ય છે? હંસોની આ વાતો સાંભળીને રાજા જાનસૂપી પોતાના ઊંચા મહેલની બાધા પરથી ઉતરી ગયા, અને સુખેથી આચરણ પર બિરાજમાન થઈને એમને પોતાના સારથીને બોલાવીને કહ્યું, હે સારથી, જા મહાત્મા રેક્યુને અહીં લઈ આવ. રાજાના આ અમૃત જેવા વચન સાંભળીને મહાનામના સારથી પ્રસાદપૂર્વક નગરમાંથી બહાર નીકળ્યા. સૌ પહેલાં એણે મુક્તિદાયની કાશીપુરીમાં યાત્રા કરી, જ્યાં જગન્નાથ સ્વામી ભગવાન વિશ્વનાથ મનુષ્યોને ઉપદેશ આપ્યા કરે છે. ત્યાં પછી એ ગયા ક્ષેત્રમાં પહોંચ્યા. ત્યાં પ્રફુલ્લ નેત્રોના ભગવાન ગદાધર સઘળા લોકોને ઉદ્ધાર કરવા માટે નિવાસ કરે છે. ત્યાં પછી વિવિધ તીર્થોના ભ્રમણ કરતા તે સાસરી પાપની મથુરાપુરીમાં ગયા. ભગવાન શ્રી કૃષ્ણનું આદિ સ્થાન છે, જેને ઘણું મહાન અને મોક્ષ પ્રદાન કરનારું છે. વેદ અને શાસ્ત્રોમાં એ તીર્થ ત્રિભુવન ભગવાન ગોવિંદના અવતાર સ્થાન નામે પ્રચલિત છે. વિવિધ દેવતાઓ અને બ્રાહ્મણો તેની સેવન માટે મથુરા નગરી કાલિકા અર્થાત
યમુનાજીના કિનારે શોભી રહી છે. એનો આકાર અદૃશ્યમાં જેવો છે. બધા તીર્થો નિવાસી ભાદરી રહે છે. પરમ આનંદ પ્રદાન કરવાને કારણે સુંદર જણાય છે. ગોવર્ધન પર્વત રહેવાના કારણે મથુરા મંડળની શોભા હજી વધી જાય છે. પવિત્ર વૃક્ષો અને લતાઓની વીંટાળેલ રહે છે. એમાં 12 વન કે એ પરમ પુણ્ય તથા સૌને વિશ્રામ આપનાર સુતીઓ 4 એવા ભગવાન શ્રી કૃષ્ણની આધાર ભૂમિ ત્યાં જ ફરી મથુરા પરિશ્રમ અને ઉત્તમ દિશા તરફ ઘણો દૂર સુધી જાય છે. સારથીને કાશ્મીર નામનું નગર દેખાયું, જે ત્યાં શંખ જેવા ઉજળા ગગનપુરી મહેલોની હારમાળાઓના ભગવાન શિવજી અટ્ટહાસથી જેમાં શોભી રહ્યા હતા. જ્યાં બ્રાહ્મણોને શાસ્ત્રીય આલાપ સાંભળીને મૂંગા મનુષ્યો પણ સુંદર વાણી અને કાશ્મીર નામનું નગર દેખાયું, જે ત્યાં શંખ જેવા ઉજળા ગગનચુંબી મહેલો હારમાળાઓના ભગવાન શિવની અત્યંત પ્રિય હતા. આ મૂંગા મનુષ્ય પણ સુંદર વાણીને ભજતા નિરંતર થઈ રહ્યા. યજ્ઞધૂપી વ્યાપી હોવાને કારણે આકાશમંડળ જાણે કે મેઘની ઘોવનું હોય. પોતાની કાલિમા છોડવાનું નથી. જ્યાં ઉપાધિની પાસે આવીને છાત્રો જન્મકાલીન અભ્યાસની સઘળી કળાઓને આપમેળે ભણી લેશે તથા જ્યાં માણેશ્વર નામે પ્રસિદ્ધ ભગવાન ચંદ્રશેખર દેહધારીઓને વરદાન આપવા માટે સદા નિવાસ કરે છે. કાશ્મીરના રાજા મણિકર્ણ દિગંબર સ્વયં રાજાઓને જીતીને ભગવાન શિવનું પૂજન કર્યું હતું. ત્યારથી જ એમનું નામ મણિકર્ણ સ્વરૂપ થઈ ગયું છે. એમના જ આ મંદિરના દ્વારે મહાત્મા રેક્યુ એક નાનકડી ગાડીમાં બેસીને પોતાના અંગોને ખણમણ વૃક્ષની છાયાનું સેવન કરી રહ્યા હતા. આ જ અવસ્થામાં સારથી એમને જોયા. રાજાએ જણાવે છે કે ભિન્ન ભિન્ન ચિહ્નોની એણે સત્વરે જ રેક્યુને ઓળખી લીધા અને એમના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું, હે બ્રહ્મન, આપ કયા સ્થાને રહો છો? આપનું આખું નામ શું છે? આપ તો સદા સ્વતંત્રપણે વિચરણ કરવાવાળા છો, તો પછી અહીંયા શા માટે રોકાયા છો? આ સમયે આપનું શું કરવાનો વિચાર છે? સારથી આવા વચનો સાંભળીને પરમ આનંદ નિર્ગમ મહાત્મા રેક્યુએ અચૂક વિચારીને કહ્યું, જો અમે પૂર્ણકામ છીએ, અમને કોઈ વસ્તુની જરૂર નથી, છતાં પણ કોઈ પણ અમારી મનોવૃત્તિ અનુસાર પરિત્યાગ કરી શકે છે. રેક્યુના હાર્દિક અભિષેકને આદરપૂર્વક ગ્રહણ કરીને સારથી ધીમેથી રાજા પાસે જતા રહ્યા. ત્યારે પહોંચીને રાજાને પ્રણામ કરીને એણે હાથ જોડીને બધા સમાચાર નિવેદન કર્યા. સારથી વચન સાંભળીને રાજાના નેત્ર આશ્ચર્યથી ચકિત થઈ ગયા. એમના હૃદયમાં રેક્યુને સાક્ષાત્કાર કરવાની શ્રદ્ધા જાગી. ત્યારે રાજાએ બે ખચ્ચરોને જોડેલા એક ગાડી લઈને યાત્રા કરી. સાથે મોતીના હાર, સારા વસ્ત્રો અને 1000 ગાયો પણ લીધા. કાશ્મીર મંડળમાં મહાત્મા રેક્યુ જ્યાં રહેતા હતા એ સ્થાને પહોંચીને રાજાએ બધી વસ્તુઓને એમના આગળ નિવેદન કરી દીધી, ભેટમાં આપી અને પૃથ્વી પર લાંબા થઈને સાષ્ટાંગ પ્રણામ કર્યા. મહાત્મા રેક્યુ ઘણી ભક્તિ સાથે શરણોમાં પડેલા રાજા જાન શ્રુતિ પર કોપાયમાન થઈ ઉઠ્યા અને બોલ્યા, અરે શુદ્ધ, તું દુષ્ટ રાજા છે. શું તું મારી વિના જાણતો નથી? આ ખચ્ચરો જોડાયેલી પોતાની ઊંચી ગાડી લઈને જા. આ વસ્ત્રો અને આ મોતીઓના હાર, આ દૂધ આપનારી ગાયો પણ જાતે જ લઈ જા. આ રીતે આજ્ઞા આપીને રેક્યુએ રાજાના મનમાં ભય જગાડી દીધો. ત્યાં રાજાને તાપના ભયથી મહાત્મા રેક્યુના બંને ચરણો પકડીને લીધા અને ભક્તિભાવપૂર્વક કહ્યું, હે બ્રહ્મણ, મારા પર પ્રસન્ન થાઓ. હે ભગવાન,
આપના મારા આ અદ્ભુત મહાત્મ્ય કેવી રીતે આવ્યું? પ્રસન્ન થઈને મને સારી પેઠે જણાવો. ત્યારે મહાત્મા રેક્યુ કહે છે કે હે રાજન, હું દરરોજ ગીતાજીના 6થા અધ્યાયનો જપ કરું છું. એનાથી જ મારા તેજનો ભંડાર દેવતા માટે પણ સહન કરવો કપરો જ છે. ત્યાં પછી પરમ બુદ્ધિમાન અને રાજા જાનસુસ્તીનો વ્રતપૂર્વક મહાત્મય રેક્યુ પાસેથી ગીતાજીના શ્રેષ્ઠ અધ્યાયનો અભ્યાસ કર્યો. આનાથી એમને મોક્ષની પ્રાપ્તિ થઈ. આ બાજુ રેક્યુ પણ ભગવાન માણિકેશ્વરની નજીક મોક્ષદાયક ગીતાજીના 6થા અધ્યાયનો જપ કરતા કરતા સુખેથી રહેવા લાગ્યા. હંસનું રૂપ ધરીને વરદાન આપવા માટે આવેલા દેવતાઓ પણ વિસ્મય પામીને સંવેશતા ચાલ્યા ગયા. જે મનુષ્ય સદા આ એક જ અધ્યાયનો જપ કરે છે એ પણ ભગવાન વિષ્ણુના સ્વરૂપને પામે છે. એમાં સહેજ પણ સંદેહ નથી. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું શ્રીમદ ભગવદ્ ગીતાનો 6થો અધ્યાય આત્મસંયન યોગ અને તેના મહાત્મ્યની કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. બોલો જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.